વડોદરા શહેર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખટ મચાવતી મેડા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તેવામાં 2 બાઇક પર 3 શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા. વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિની ચોરીઓના કિસ્સાઓ વધી ગયા છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ તપાસની દાહોદની મેડા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે. એમાં એક ગેંગ સક્રિય હતી, એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી. એની અમને ગઈકાલે એક સફળતા મળી છે. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેડા અને અજયભાઈ બચુભાઈ મેડા. ત્રીજા એના સાગરિક છે ગોવિંદ નરસિંહભાઈ મછાલ. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે. સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું બાયલી છે. તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં, તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે. અને સાથે ભરૂચ સિટીના 2 વાહન ચોરીના ગુના, આમ ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે, પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ. તો બીજા એને 10 બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે. જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે, જેમાં મોટરસાઇકલો 3 છે, રોકડ રૂપિયા 1,95,000 રૂપિયા જેવા છે, ચલણી સિક્કા છે, ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે. અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે. એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે. આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે 5 ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે. એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે. તારીખ ભરવા જતા ને ત્યારબાદ